હે આજે ભવાની માતા રે મારી માંગલડી હે આજે ભવાની માતા રે મારી માંગલડી લાડી નબીરા ગોપાલ ભવાની માતા રે મારી માંગલડી તમને બોલો એ જ કારણ છે કે આપણા નગરમાં કાંડી કિલોલ કરી રહી છે તો કોઈ બારના પુરુષ આવતા જણાય છે તો રાજના ચોકી પહેરા કરો છો. हरिओम सदरिओम सदरिओम घर मले तो घर नहीं घर मले तो घर मले तो घर नहीं. आप कौन छो? અમારા મહારાજાને એવું કામ છે કે અંદરનો માણસ બહાર નહીં આવે ને બહારનો માણસ અંદર નહીં. તો બાર ચોકી વેરા મૂક્યા છે તો કઈ રીતે તમે અંદર આવી શકો છો ને કઈથી આવો છો ને ક્યાં જવું છો? આપ કોણ છો? હું પિંગાલગઢનો રાજાનો પ્રધાન છું. ઘણી ખમ્માની વાત છે પ્રધાનજી, તમે મને સામા મળી ગયા છો. હું આપણા રાજ દરબારની અંદર જ આવતો હતો અને આપણા રાજ દરબારની અંદર હું પોખરણગઢથી આવીને છું સગુણાબેનનો વિશાળ લઈને. આપણા રાજ દરબારની અંદર કોઈ યોગ્ય વરરાજા હોય તો વિશાળ ધરાને જવું મારો બ્રાહ્મણની ઈચ્છા છે. હે જોશી મહારાજ, તમે જે રસ્તે આવ્યા છો એ રસ્તે ચાલ્યા જાઓ. અમારા મહારાજા બહુ ક્રોધિત છે
પોકરણગઢના અજમલ રાજા સાથે અમારે 20 વર્ષના વેર છે અને 21 વર્ષના મહેલ છે, તો તમે જે રસ્તે આયા એ રસ્તે ચાલ્યા જાઓ. અરે પ્રધાનજી, આપણા રાજ દરબારની અંદર આપણા મહારાજાને કહેજો કે જોશી મહારાજ તમને મળવા માંગે છે. એકવાર પૂછી જો. પૂછી જો. હે મહારાજા, કોઈ બ્રાહ્મણ જોશી આવ્યો છે અને તમને મળવા માંગે છે. હે પ્રધાનજી, જોશી મહારાજ કોઈ રાજ દરબારી છે કે પછી રખડતા બગડતા? હે જોશી મહારાજ, તમે રાજવંશી છો કે કોઈ રખડતો છો? અરે પ્રધાનજી, હું આપણા પોકરણગઢથી અજમલ રાજાની સુપુત્રી સગુણાબેનનો વિશાળ લઈને આવ્યો છું અને રાજવંશી શ્રીફળ છે અને રાજવંશી જ છું. હે મહારાજા, એ રાજવંશી બ્રાહ્મણ જોશી છે અને પોકરણગઢથી અજમલ રાજાની સુપુત્રી સગુણાનું વિશાળ લઈને આવ્યા છે અને તમને મળવા માંગે છે. બસ થકી જાઓ પ્રધાનજી. પોકરણગઢમાં અજમલ રાજા સાથે આપણે 20 વર્ષના વેર ને 22 વર્ષના અંતર છે, તો એ જોશી મહારાજને કહો કે રાજની ડેલીએથી જ પાછા વળી જાય, ન તો એ તલવારના ગાળે ધરતી મસ્તક અલગ કરી નાખે. હે જોશી મહારાજ, અમારા મહારાજા પણ ક્રોધિતમાં છે અને તમે જે રસ્તે આવ્યા એ રસ્તે ચાલ્યા જાઓ. અરે પ્રધાનજી, ગળે ખમાની વાત છે. આ તો 20 વર્ષોથી અમારા અનમોલ ચાલે છે અને 20 વર્ષોના અનમોલ જો શુભ ઘડી સબ સભાએ અને તમારા ઘરની અંદર જો લક્ષ્મી આવે છે અને લક્ષ્મી નો જો માગું તમે પાછું પેલો ને અને બ્રાહ્મણ જોશી આ તમારા રાજ દરબારની અંદર જો હત્યા કરે ને તો તમને બ્રાહ્મણ ક્યાં લાગે? છતાં એક ટ્રાય મારી જો. હા તો છતાં પૂછી દઉં. હે મહારાજા, એ જોશી મહારાજ એવી હટ લઈને બેઠા છે કે જો તમે આવી વિશાળ નહીં સ્વીકારો તો હું તમારા પિંગલગઢની અંદર મારો દેશ પ્રાણ યાદ પાડીશ અને બ્રાહ્મણ લાગશે. એ હટ લઈને પ્રધાનજી, જોશી મહારાજને કરવા માટે રજા આપો. પ્રધાનજીને અભિનંદન. ગોર મહારાજને પટિયાળના નમન. અભિનંદન. અરે મહારાજા, આ પોકરણગઢથી અજમલ રાજાની સુપુત્રી સગુણાબેનનો વિશાળ લઈને આવ્યો છું આપણા રાજ દરબારની અંદર પિંગલગઢની અંદર. તો મારી ઈચ્છા એવી છે કે આપણા પિંગલગઢની અંદર કોઈ કુંવરો રાજવંશીની અંદર જો આ